કોઈપણ બિઝનેસ ચલાવવા માટે પાવર બંધ થવાનો મતલબ ખાલી લાઇટ જવી એટલો નથી. એનો સીધો અર્થ છે કામકાજ ઠપ, તકોનું નુકસાન અને નફામાં ઘટાડો. તો આજે આપણે એક એવા સોલ્યુશનની વાત કરીશું જે આખી સમસ્યાને જોવાની આપણી રીત જ બદલી નાખશે. ચાલો આને વિગતમાં સમજીએ. ક્યારે વિચાર્યું છે કે પાવર કટની અસલી કિંમત શું હોય છે? જુઓ, એ થોડા કલાકોના ડાઉન ટાઈમ કરતાં ઘણું વધારે છે. એ છે સર્વરમાંથી કિંમતી ડેટા ગુમાવવાનો ડર, ચાલતી પ્રોડક્શન લાઇન અટકી જવાનો ખર્ચ અને ગ્રાહકોનો વિશ્વાસ તૂટવાનો જોખમ. આ બધી એવી છુપી કિંમતો છે જે આપણને ખબર પણ ના પડે અને ચૂપચાપ આપણા નફાને કોતરી ખાય છે. અને જુઓ, આ પડકાર કોઈ નાના સૂના વર્ગ માટે નથી. ભારતના 65 મિલિયનથી પણ વધારે એમએસએમઈઝ અને કોમર્શિયલ જગ્યાઓ માટે વીજળી તો ઓક્સિજન જેવી છે. એના વગર ધંધો શ્વાસ જ ના લઈ શકે. સાચું ને? એક ક્ષણનો પાવર કટ પણ આખા દિવસની મહેનત પર પાણી ફેરવી શકે છે. તો બસ આ જ ગંભીર સમસ્યાના જવાબમાં આવે છે પ્યોર પાવર 30.0. અને સ્પષ્ટ કરી દઉં, આ કોઈ સામાન્ય પાવર બેકઅપ નથી. આ છે ભારતનું પહેલું સંપૂર્ણપણે એકીકૃત 30 kVHનું ઇન્ટેલિજન્ટ પાવર સોલ્યુશન, જે કોમર્શિયલ એનર્જી મેનેજમેન્ટને હંમેશા માટે બદલવા માટે તૈયાર છે. અહીં આપણે કોઈ અપગ્રેડ થયેલા ઇન્વર્ટર કે બેટરીની વાત નથી કરી રહ્યા. ના, આ તો પાવર મેનેજમેન્ટની એક આખી નવી જ કેટેગરી છે. જરા વિચારો, અલગ અલગ સાધનોની પેલી જટિલ સિસ્ટમને બદલે બસ એક જ સ્માર્ટ એનર્જી કમાન્ડ સેન્ટર જે બધું જ સંભાળી લે. આ સિસ્ટમનું હૃદય છે એની શક્તિશાળી ત્રિપુટી. સૌથી પહેલાં 30 કિલોવોટની દમદાર લિથિયમ આયન બેટરી, જે લાંબા સમય સુધી ભરોસાપાત્ર પાવર આપે. બીજું, 33 kVAનું પાવરફુલ ઇન્વર્ટર, જે એર કન્ડિશનર કે લિફ્ટ જેવા ભારે 3-ફેઝ લોડને પણ આરામથી ચલાવે. અને ત્રીજું, 36 કિલોવોટનો હાઇબ્રિડ સોલાર કંટ્રોલર, જે સોલાર એનર્જીના દરેક કણને અસરકારક રીતે વાપરે. અને આ ત્રણેય વસ્તુઓ એક જ યુનિટમાં છે, જે પેલી જૂની જટિલ સિસ્ટમોની બધી માથાકૂટને દૂર કરી દે છે. પણ આ સિસ્ટમની અસલી તાકાત છે એની બુદ્ધિમત્તામાં. એ માત્ર સમસ્યા થાય ત્યારે રિએક્ટ નથી કરતી. ના, એ તો સમસ્યાને થતાં પહેલાં જ ઓળખી લે છે. આ પાવર મેનેજમેન્ટમાં એક નિષ્ક્રિય અભિગમથી સક્રિય અભિગમ તરફનો બહુ મોટો બદલાવ છે. આ સ્લાઇડ પરનું તફાવત એકદમ સ્પષ્ટ છે. જુઓ, પરંપરાગત સિસ્ટમો રિએક્ટિવ હોય છે, મતલબ કે જ્યારે કંઈક ખોટું થાય ત્યારે જ તે કામ કરે છે. એનાથી બિલકુલ વિપરીત પ્યોર પાવર 30.0 આગાહી કરનારું અને સ્માર્ટ છે. કોઈ માણસ જઈને તપાસે એના પર નિર્ભર રહેવાને બદલે આ ઓટોમેટિક અલર્ટ્સ મોકલે છે. ટૂંકમાં કહીએ તો જૂની સિસ્ટમ નિષ્ફળતાની રાહ જુએ છે, જ્યારે આ નવી સિસ્ટમ નિષ્ફળતાને રોકવા માટે જ બનાવવામાં આવી છે. અને આ બુદ્ધિમત્તાનું કેન્દ્ર છે એનું એઆઈ પાવર્ડ મગજ. 5મી પેઢીનું બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે BMS અને સ્માર્ટ એઆઈ સતત ઉપયોગની પેટર્ન શીખે છે અને બેટરીના સેલ્સને હેલ્ધી રાખવા માટે ઓટો બેલેન્સ કરે છે. અને માની લો કે કોઈ નાની અમથી સમસ્યા પણ ઊભી થાય તો ક્લાઉડ એલર્ટ્સ તરત જ મોબાઈલ પર નોટિફિકેશન મોકલી દે છે. અને ઓવર ધી એર એટલે કે OTA અપડેટ્સ એ સુનિશ્ચિત કરે છે કે સિસ્ટમ હંમેશા લેટેસ્ટ અને બેસ્ટ સોફ્ટવેર પર ચાલે. જ્યારે વાત પાવરની આવે ત્યારે સેફટી સૌથી પહેલાં આવે છે. આ સિસ્ટમમાં એડવાન્સ્ડ થર્મલ સેફટી ફીચર્સ છે જે સંપૂર્ણ માનસિક શાંતિ આપે છે. ખાસ કરીને હોસ્પિટલ્સ, ડેટા સેન્ટરો અને શાળાઓ જેવી સંવેદનશીલ જગ્યાઓ માટે, જ્યાં સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ ચાલે નહીં. અને આ સિસ્ટમ કોઈપણ પરિસ્થિતિમાં કામ કરવા માટે બની છે. ભલે કાશ્મીરની -10 ડિગ્રીની ઠંડી હોય કે પછી રાજસ્થાનની 60 ડિગ્રીની ગરમી, એની નેનો PCM કૂલિંગ સિસ્ટમ બેટરીને હંમેશા પરફેક્ટ તાપમાન પર રાખે છે, જેનાથી એની કાર્યક્ષમતા અને લાઈફ બંને વધે છે. આ મજબૂતી માત્ર અંદરથી જ નથી, બહારથી પણ છે. અગ્નિરોધક મટીરિયલ અને કાટ વિરોધી ઓલ વેધર કોટિંગ એને ભારતના કોઈ પણ વાતાવરણનો સામનો કરવા માટે સક્ષમ બનાવે છે, પછી ભલે તે ગરમી હોય, ઠંડી હોય કે પછી ભેજવાળું ચોમાસું. ચાલો હવે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ કે આ બધું પરફોર્મન્સ વાસ્તવમાં બચતમાં કેવી રીતે ફેરવાય છે. કારણ કે દિવસના અંતે દરેક બિઝનેસ માટે ડાઉનટાઈમ ઘટાડવો અને ખર્ચ બચાવવો એ જ તો મુખ્ય લક્ષ્ય હોય છે. પ્યોર પાવર 30.0 સાથે ડાઉનટાઈમ ભૂતકાળની વાત બની જાય છે. જ્યારે પાવર જાય ત્યારે કામગીરી અટકતી નથી. એ એટલી સરળતાથી ચાલુ રહે છે કે કોઈને ખબર સુદ્ધા નથી પડતી કે ગ્રીડમાંથી પાવર જતો રહ્યો છે. અને આ કઈ રીતે શક્ય બને છે? તેનો જવાબ છે 4 મિલિસેકન્ડથી પણ ઓછી સ્વિચ ઓવર સ્પીડ. આ એટલી ઝડપી છે કે આપણી આંખનો પલકારો પણ એનાથી ધીમો છે.
આનો અર્થ એ છે કે સૌથી સંવેદનશીલ સાધનો જેમ કે સર્વર્સ, મેડિકલ મશીનો કે કમ્પ્યુટર્સ એક ક્ષણ માટે પણ બંધ નથી થતા. આ સિસ્ટમ પોતે જ વીજળીના બિલ ઘટાડવામાં પણ મદદ કરે છે. એ ટાઈમ ઓફ ડે એટલે કે TOD ટેરિફનું વિશ્લેષણ કરે છે અને જ્યારે ગ્રીડનો પાવર સૌથી મોંઘો હોય ત્યારે એ આપમેળે બેટરી પર સ્વિચ થઈ જાય છે. આ સ્માર્ટ શેડ્યુલિંગ ગ્રીડ પરની નિર્ભરતા ઘટાડે છે અને સીધા જ પૈસા બચાવે છે. પણ બચત અહીં અટકતી નથી. એના 6 સ્વતંત્ર MPPTs એ સુનિશ્ચિત કરે છે કે સોલાર પેનલ પર થોડો છાંયો હોય તો પણ ઊર્જાનું ઉત્પાદન મેક્સિમમ રહે. એની બાયડિરેક્શનલ ક્ષમતા વધારાની સોલાર એનર્જી ગ્રીડને વેચીને આવક ઊભી કરવાની તક પણ આપે છે. અને DG સિંક ફીચર ડીઝલ જનરેટરનો ઉપયોગ ત્યારે જ કરે છે જ્યારે બેટરી અને સોલાર બંને ઉપલબ્ધ ન હોય, જેનાથી બળતણનો મોટો ખર્ચ બચી જાય છે. આ બધી જ સુવિધાઓને આપણે 3 સરળ પણ ખૂબ જ શક્તિશાળી વચનોમાં સારાંશિત કરી શકીએ છીએ. આ છે પ્યોર પાવર 30.0ની ગેરંટી. તો જુઓ, આ સિસ્ટમમાં રોકાણ 3 મુખ્ય સ્તંભો પર ટકેલું છે. પહેલું, પરફોર્મન્સ, જે મેક્સિમમ અપટાઇમ અને સ્મૂધ કામગીરીની ખાતરી આપે છે. બીજું, પ્રોટેક્શન, જે એડવાન્સ્ડ BMS અને થર્મલ સેફ્ટી દ્વારા સાધનો અને લોગો બંનેને સુરક્ષિત રાખે છે. અને ત્રીજું, પ્રિડિક્ટેબિલિટી, એટલે કે આગાહી ક્ષમતા, જે સ્માર્ટ એલર્ટ્સ અને ઓટોમેશન દ્વારા પાવર મેનેજમેન્ટને સરળ અને ચિંતામુક્ત બનાવે છે. આને જ કહેવાય સાચી પાવર સ્વતંત્રતા. તો અંતિમ સવાલ એ નથી કે આ ટેકનોલોજી શક્તિશાળી છે કે નહીં. એ તો છે જ. અસલી સવાલ એ છે કે શું આપનો વ્યવસાય પાવરની સમસ્યાઓ પર માત્ર પ્રતિક્રિયા આપતો રહેશે કે પછી બુદ્ધિશાળી અને ટકાઉ ઊર્જાના ભવિષ્યને અપનાવીને આગળ વધવા માટે ખરેખર તૈયાર છે?